આમ આદમી પાર્ટીના વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ વધારે એક વિવાદાસ્પદ નિવેદન આપતા કહ્યું છે કે ભાજપના જે ધારાસભ્યો તેમના મત વિસ્તારમાં સિંઘમ છે, પરંતુ તે વિધાનસભામાં ચિંગમ બની જાય છે અને તેમની વિધાનસભામાં કોઈ હેસિયત નથી તેમ કહેતા વિવાદનો મત પૂળો છંછેડાયો છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી। અવારનવાર આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાના નિવેદનો છે તે વિવાદનો મધપૂળો છંછેડતા હોય છે અને વધારે એક વખત તેમના નિવેદને વિવાદનો મધપૂળો છંછેડ્યો છે અને તેમણે કહ્યું છે કે ભાજપના જે ધારાસભ્યો તેમના મત વિસ્તારમાં સિંઘમ બને છે, પરંતુ તે વિધાનસભામાં ચિંગમ બની જાય છે અને વધારે તે સ્ફોટક નિવેદન આપતા કહે છે કે આ ભાજપના ધારાસભ્યો છે તેઓની વિધાનસભામાં પટાવાળા જેટલી પણ હેસિયત નહીં તેમ કહેતા વિવાદનો મધપૂળો છંછેડાયો છે। તેમનું શું નિવેદન છે તે આપ સાંભળો। વિધાનસભામાં ભાજપના ધારાસભ્યોની હેસિયત પટાવાળા કરતા પણ ઓછી છે, આવું મેં મારી નજરે જોયું। તો હું ગુજરાતના ગામડે ગામડે જઈને લોકોને એવું કહી રહ્યો છું કે તમે જેને ધારાસભ્ય માનો છો એ ત્યાં પટાવાળા છે, અને ગોપાલ ઇટાલિયાની વાત ખોટી હોય તો વિધાનસભાની ગૃહની કાર્યવાહીના વિડીયો રેકોર્ડિંગ છે એ ભાજપવાળા જાહેર કરે। એ વિડીયોમાં બધું જ દેખાઈ જશે કે પટાવાળા કોણ છે, માલિક કોણ છે ને વેઠ કોણ ઉતારે છે। મેં 10 વખત કીધું કાં વિડીયો વાયરલ નથી કરતા। ગુજરાતની વિધાનસભાનું રેકોર્ડિંગ થાય છે, સત્ર દરમિયાન ધારાસભ્યો ઊભા થઈને શું બોલે છે એનું રેકોર્ડિંગ તો કર્યું જ છે, એના વિડીયો છે। જાહેર એટલા માટે નથી કરતા, જો જાહેર કરે અને જનતા જોવે તો જનતાને ખ્યાલ આવી જાય કે જે ધારાસભ્ય અહીંયા મત વિસ્તારમાં સિંઘમ બનીને ફરે છે એ વિધાનસભામાં ચિંગમ થઈ જાય। એટલે મેં 10 વખત કીધું, જાહેરમાં ખોખારો ખાઈને કીધું કે ભાજપના એક પણ ધારાસભ્યની ઓકાત વિધાનસભામાં પટાવાળાથી વધુ નથી। મારી વાત ખોટી હોય તો વિધાનસભાના વિડીયો સીસીટીવી ફૂટેજ આખા ગુજરાતમાં જાહેર કરી દે। આ પ્રકારના સમાચાર, પ્રકારના અહેવાલ માટે હોટલાઇન ન્યૂઝને ચેનલ જોવાનું અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। નમસ્કાર। આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો।